નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આપણે વાત કરીએ છીએ જુદા જુદા કાર્યના સંદર્ભમાં કેટલાક કન્સેપ્ટ, જેમાં લાસ્ટ ટાઈમ આપણે વાત કરી જોબ એવોલ્યુશન, કાર્યના મૂલ્યને શોધવાની ક્રિયા. એની મુખ્ય 4 પદ્ધતિઓને આપણે જોઈ. કે પહેલી પદ્ધતિ ફોર એક્ઝામ્પલ હતી તો કે એની અંદર તમે ક્રમ આપી દો, વેરી, આઈએમપી આવા બધા ક્રમ આપી દો, અથવા પહેલું નંબરનું કામ, બીજા નંબરનું કામ, એ રીતના ક્રમ આપી દેવાનો. પછી આપણે વાત કરી વર્ગીકરણ પદ્ધતિ, ક્લાસિફિકેશન કરી નાખો, વર્ગો બનાવી નાખો કે પ્રથમ વર્ગનું કામ, બીજા વર્ગનું કામ, ત્રીજા વર્ગનું કામ, ચોથા વર્ગનું કામ. અને પછી આપણે વાત કરી પરિબળોની તુલના પદ્ધતિ. જુદા જુદા પરિબળો પહેલાં નક્કી કરો અને એ પરિબળોના આધારે જુદા જુદા કાર્ય છે એને કમ્પેર કરો અથવા એને મૂલવવાનો પ્રયાસ કરો. અને પછી વાત હતી એક હતી આંક પદ્ધતિ, પોઈન્ટ સિસ્ટમ, કે તમે એમાં જુદા જુદા કાર્યોને ને જુદા જુદા પરિબળોના આધારે તમે એના પોઈન્ટ્સ આપો અને એના આધારે તમે નક્કી કરો કે કયા કાર્યનું કેટલું મૂલ્ય નક્કી કે હોય છે, અને એના આધારે પછી આપણે પગાર ધોરણ નક્કી કરી શકીએ. તો એ બધી કાર્ય મૂલ્યાંકનની કેટલીક પદ્ધતિઓ હતી. એ જ શૃંખલામાં આપણે આગળ વધશું અને વાત કરશું હવે આપણે ગુણાંકનની. બરાબર છે? ગુણાંકન પણ એક પ્રકારનું કન્સેપ્ટ છે, વેરી ઇમ્પોર્ટન્ટ ફંક્શન ઓફ HRM. તો હવે આપણે વાત કરશું ગુણાંકન ઉપર. ગુણાંકન, બરાબર. પહેલાં લઈએ આપણે એનો અર્થ અથવા એની એક વ્યાખ્યા. ડિક્શનરી ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટની વ્યાખ્યા છે, એને આપણે લઈશું. બરાબર છે? અર્થ અને વ્યાખ્યા બંનેમાં તમે એનો ઉપયોગ કરી શકો. બહુ સીધો સાધો કન્સેપ્ટ છે કે કર્મચારીમાં કેવા ગુણો છે એને શોધવાની, એને મૂલવવાની, એને નોંધવાની જે આખી ક્રિયા કે પ્રક્રિયા છે, ધેટ ઇઝ કોલ્ડ મેરિટ રેટિંગ. ગુજરાતીમાં એને કહીએ છીએ ગુણાંકન. જોકે હવે એની પછીનો લેટેસ્ટ કન્સેપ્ટ છે એ આવી ગયો છે, ધેટ ઇઝ એ પરફોર્મન્સ એપ્રાઇઝલ. પણ છતાં આપણે પરફોર્મન્સ એપ્રાઇઝલને સમજવા માટે થઈને પહેલાં આપણે આને સમજવું પડશે. તો આપણે વાત કરશું ગુણાંકનની. કર્મચારીમાં શું છે, ધેટ ઇઝ એ મેરિટ રેટિંગ. બરાબર? તો ડિક્શનરી ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ જે છે એને આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો એની વ્યાખ્યા હું તમારી સામે લખું છું, તમે એને સમજવાનો પ્રયત્ન કરો. To evaluate the personal skill of an employee. To evaluate the personal skill of an employee. તમારી પાસે જે કર્મચારી છે એ કર્મચારીમાં પર્સનલ સ્કિલ કેવી છે. પર્સનલ સ્કિલ એટલે અંગત આવડત, એનામાં કેવા કેવા ગુણો રહેલા છે, એને તમે જ્યારે મૂલવો છો, એને તમે જ્યારે નોંધો છો, એને તમે જ્યારે સર્ચ કરો છો, ત્યારે એને કહેવાય છે ગુણાંકન. ગુણાંકન એ બહુ જૂનો કન્સેપ્ટ છે. કર્મચારીના ગુણો શોધવાનો આખો એક કન્સેપ્ટ છે. તો ટુ એવેલ્યુટ the personal skill of an employee, that is a merit rating. બરાબર છે? તો આ ઇંગ્લિશમાં છે, આપણે એનું ગુજરાતી લખીએ.
કર્મચારીની અંગત આવડત અને શક્તિ નોંધવાની અને એને મૂલવવાની પદ્ધતિ પ્રક્રિયા એટલે ગુણાંકન. અંગ્રેજીમાં એની માટેનો શબ્દ છે, ફરી એકવાર યાદ રાખો, મેરિટ રેટિંગ. બરાબર, મેરિટ એટલે ગુણ, ક્વોલિટી, અને રેટિંગ એટલે એને મૂલવવું. કોઈ પણ કર્મચારી હોય, હમણાં આપણે વાત કરી કે ભાઈ ધારો કે મેનેજર છે, તો મેનેજરની અંદર કેવી કેવી સ્કિલ છે, અંગત આવડત એની પાસે કેવી છે, તો એને જ્યારે આપણે નોંધીએ છીએ અથવા એને જ્યારે આપણે મૂલવીએ છીએ ત્યારે એને કહેવાય છે ગુણાંકન. તો આ બધા એવા કન્સેપ્ટો છે કે દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, જેને આપણે આપણે માનવ સંસાધન સંચાલન કહીએ છીએ. એની અંદર આ બધા જે કંઈ કન્સેપ્ટો છે એનું ખૂબ મહત્ત્વ છે. તો કર્મચારી છે એનામાં ગુણો જે હોય એ ગુણોને નોંધવાની આખી આ પદ્ધતિ છે. તો આને કહેવાય છે મેરિટ રેટિંગ. હવે આપણે એની કેટલીક પદ્ધતિઓ છે એને અહીંયા જોવાનો પ્રયત્ન કરશું. ગુણાંકનની પદ્ધતિઓ એમાં બધી બહુ સરસ પદ્ધતિઓ છે. ફોર એક્ઝામ્પલ, પહેલાં આપણે વાત કરીએ વિશેષણાત્મક. પદ્ધતિ. જો હવે એમાં બધા વિશેષણોના આધારે આખું એક પત્રક બનાવવામાં આવે છે. એ પત્રક આ ટાઈપનું હોઈ શકે. તમે એનું એક્ઝામ્પલ લેવું હોય તો લઈ શકો. બરોબર છે. આવું એક પત્રક હોય છે સામાન્ય રીતે. ગુણો. પછી ફોર એક્ઝામ્પલ અસાધારણ. પછી ઉત્તમ. પછી સારું. પછી સાધારણ અને નબળું. જો આ બધા વિશેષણો છે અને અહીંયા બધા પછી ગુણો લખવામાં આવે. ફોર એક્ઝામ્પલ જોવા જઈએ તો કાર્યની સમજ, પછી ગુણવત્તા, પછી નિયમિતતા. જો આ પ્રકારના આ બધા ગુણો છે અને આ બધા વિશેષણો છે. એટલે આવું આખું પત્રક બનાવવામાં આવે અને એ પત્રક પછી કર્મચારીને ના ગુણોને જોઈને પછી ફિલ કરવામાં આવે. બરાબર. ધારો કે કાર્યની સમજ છે, બરાબર, તો માની લો કે તમે કોઈ કર્મચારી છે એના કાર્યનું તમે નોંધો છો અને મૂલ્યવાનો પ્રયત્ન કરો છો અથવા એના ગુણો તમે મેરિટ રેટિંગ કરો છો. તો તમે માની લો કે આ 3 તમારા ગુણો છે એના આધારે તમારે એ કાર્ય એનામાં કઈ શક્તિ છે જોવાનું છે. તો કાર્યની સમજ ધારો કે એનામાં સાધારણ હોય તો તમે અહીંયા ટીક કરશો. પછી ગુણવત્તા એની ઉત્તમ હોય તો તમે અહીંયા ટીક કરશો. અને નિયમિતની બાબતમાં ધારો કે ખૂબ જ એનું કામ ખરાબ હોય તો તમે એનું અહીંયા ટીક માર્ક કરશો. જો આ રીતે આખું પત્રક ફિલ કરવામાં આવે. અહીંયા આ બધા આવા વિશેષણ આપતા શબ્દોથી મૂકવામાં આવે છે. આ એનું સામાન્ય એક એક્ઝામ્પલ છે. આ ટાઈપનું પત્રક આખું બનાવવામાં આવતું હોય છે. અને ગુણો પણ અહીંયા આપણે 3 જ લખ્યા છે. આવા ઘણા બધા ગુણો લઈ શકો. ફોર એક્ઝામ્પલ, તમે કુને લઈ શકો, નેતાગીરી લઈ શકો, પછી વફાદારી લઈ શકો, પછી ઉત્પાદકતા લઈ શકો. આવા ઘણા બધા ગુણો તમે લઈ શકો. અને એના આધારે પછી નક્કી કરવાનું કે કર્મચારીમાં ધારો કે કાર્યની સમજ છે તો એ અસાધારણ છે, ઉત્તમ છે, સારી છે, સાધારણ છે કે નબળી છે. બરાબર. પછી વફાદારીની વાત આવે તો વફાદારીના સંદર્ભમાં કર્મચારીમાં ની જે સ્કિલ છે અથવા કર્મચારીમાં જે ગુણ છે એ કેવો છે? સાધારણ, અસાધારણ, ઉત્તમ, સારો, સાધારણ કે પછી નબળો. તો જેને જે લાગુ પડતું હોય એ ખાનામાં ટીક માર્ક કરવામાં આવે. દરેક કર્મચારી અથવા કામદાર હોય એનું આવું પત્રક તૈયાર કરવામાં આવે.
જે સુપરવાઇઝર હોય એની માટે એક સુપરવાઇઝર હોય, એ એને ઓબ્ઝર્વ કરે અને એના આધારે પછી આખું પત્રક ભરવામાં આવે કે ભાઈ ધારો કે ગુણવત્તા છે, તો ગુણવત્તાના સંદર્ભમાં એનું કામ કેવું છે, તો કે એનું કામ બહુ સારું નથી, એટલે એકદમ જેને કહેવાય ને કે એકદમ બેસ્ટ નથી, બેટર છે. બરાબર છે, 3 વસ્તુ છે બેસ્ટ, બેટર અને ગુડ. તો એમાં ગુડે નથી અને બેસ્ટે નથી, બેટર છે, તો એ મૂક્યું. પછી એ વહેલા મોડા આવવાનું બહુ કરે છે, તો એ કેવું છે, પુઅર છે. તો આ રીતે આખું એનું પત્રક તૈયાર કરવામાં આવે. આને કહેવાય છે વિશેષણાત્મક પદ્ધતિ. પછી સંખ્યાત્મક પદ્ધતિ. જો એ આવી પદ્ધતિ છે, પણ એમાં આંકની જગ્યાએ પોઈન્ટ હોય છે. બરાબર, અહીંયા આપણે કે જેમ ગુણ લખ્યા હતા અને અહીંયા વિશેષણ લખ્યા હતા, એની જગ્યાએ ત્યાં પોઈન્ટ હોય 1 2 3 4 5, પહેલું સ્થાન, બીજું સ્થાન, એ આખું પોઈન્ટ આપેલા હોય. એમાંથી એને જેટલા પોઈન્ટ મળે એ પ્રમાણે એનું મૂલ્યાંકન કરવામાં આવે. બરાબર છે, એ સંખ્યાત્મક પદ્ધતિ છે આખી. પછી આવે છે એ ત્રીજું જે છે, બરાબર, એ છે વર્ણનાત્મક પદ્ધતિ. એમાં વર્ણન કરવામાં આવે. બરાબર છે, જો એમાં એક તમને એક્ઝામ્પલ આપું કે આ રીતનું આખું પત્રક હોય, એમાં સામાન્ય એક્ઝામ્પલ છે, એમાં ગુણો અને એનું વર્ણન. જો એમાં લઈએ આપણે કામગીરી, ધારો કે છે, બરાબર, તો એમાં ઉત્તમ, સાધારણ અને હલકી. તો આ રીતે આખું પત્રક હોય. આને વર્ણનાત્મક પત્રક કહેવામાં આવે છે. બરાબર, એટલે માની લો કે કામગીરીના સંદર્ભમાં વાત કરવી હોય તો પછી એક ઉત્તમ હોય તો અહીંયા લખવામાં આવે ભાઈ એક કામ ઉત્તમ કરે છે, સાધારણ હોય તો અહીંયા આવે. એ ટૂંકમાં આ આખું ડિસ્ક્રિપ્ટિવ છે. બરાબર, ટૂંકમાં બધી પદ્ધતિઓ છે એની મેથડે આમ જોવા જાવ તો સેમ છે, પણ એમાં અલગ અલગ એની પદ્ધતિ દ્વારા જે ગુણ છે એને નોંધવામાં આવે છે અથવા મૂલવવામાં આવે છે. તો આ છે વર્ણનાત્મક પદ્ધતિ. પછી ફોર એક્ઝામ્પલ નંબર 4 ઉપર છે ચેકલિસ્ટ. આ બહુ ફેમસ છે. જો એમાં આ રીતે છે, આખી પ્રશ્નાવલી હોય છે અને અહીંયા હા અથવા ના આ રીતનું આખું હોય. એમાં ફોર એક્ઝામ્પલ પહેલો પ્રશ્ન હોય નિયમિત છે, જો હોય તો હા, બરાબર. પછી ફોર એક્ઝામ્પલ બીજું કાર્યમાં રસ છે, બરાબર. ના હોય તો ના. જો સુપરવાઇઝર હોય, એ સુપરવાઇઝર આવું પત્રક હોય, એ પત્રક લઈ અને જાય અને કર્મચારીનું ઓબ્ઝર્વેશન કરે, એનું કાર્ય જોવે, એના ગુણો છે એને સમજવાનો અથવા એને ઓળખવાનો પ્રયત્ન કરે, અને પછી એની પાસે જે આખું પત્રક હોય એ પત્રક પછી ફિલ કરે. આવા બધા પ્રશ્નો હોય. આ તો મેં ખાલી એક્ઝામ્પલ આપું છું, બાકી આવા તો ઘણા બધા પ્રશ્નો હોય. દરેક એકમની અંદર દરેક કામ માટે અલગ અલગ પ્રશ્નો હોય. આ કોઈ ફિક્સ એનું કોઈ ફોર્મેટ નથી, પણ આ જસ્ટ ફોર યોર અન્ડરસ્ટેન્ડિંગ માટે એક સામાન્ય એક્ઝામ્પલ આપું છું. બરાબર છે. પછી ફોર એક્ઝામ્પલ ત્રીજું કામની ગુણવત્તા સારી છે, તો હા હોય તો હા, ના હોય તો ના. એટલે એને જે ફીલ થાય કે ભાઈ આ બરોબર છે તો હા લખે, એને એમ થાય કે નથી બરોબર તો ના. ટૂંકમાં હા અને ના પ્રશ્નો, યસ અને નો, આ રીતનું આખું ફોર્મેટ હોય છે. આને કહેવાય છે ચેકલિસ્ટ પદ્ધતિ.
પછી છે ફરજિયાત પસંદગીની પદ્ધતિ. બરાબર, એમાં ફરજિયાત પસંદ હોય. એમાં હા ના ન હોય. આમ તો ચેકલિસ્ટ જેવી જ આખી મેથડ છે, બરાબર. પણ એમાં હા ના ન હોય, પ્રશ્નો હોય અને અથવા એના માટે વાક્યો લખ્યા હોય અને પછી એની સામે કોલમ હોય, એટલે ગમે એ ટીક તો કરવું જ પડે. જો એમાં આ રીતે હોય, ફોર એક્ઝામ્પલ નિયમિત છે, કાર્યની સમજ સારી છે, ત્રીજું સહકાર આપે છે, ચોથું ડરપોક છે. જો આવા નેગેટિવ પણ વાક્યો હોય અને પોઝિટિવ પણ વાક્યો હોય, બરાબર. નિયમિત છે, કાર્યની સમજ સારી છે, સહકાર આપે છે, ડરપોક છે, મીટિંગમાં મોડા પડે છે, પછી જોવા જઈએ તો આદેશને બરોબર અનુસરતા નથી. આવા નેગેટિવ વાક્યો પણ હોય. હવે આમાં બધા ચોખ્ઠા આપ્યા હોય આ રીતે, એટલે એ જે લાગુ પડતું હોય એમાં ટીક માર્ક કરે, લાગુ ન પડતું એમાં ટીક માર્ક ન કરે, બરાબર. ફોર એક્ઝામ્પલ નિયમિત હોય તો ટીક માર્ક કરે, પછી કાર્યની સમજ સારી નથી તો ટૂંકમાં ન હોય તો ટીક માર્ક ન કરે, સહકાર આપે છે તો આપતો હોય તો ટીક માર્ક કરવાનો. એટલે ફરજિયાત કોઈ વાક્ય પસંદ કરવું જ પડે. જે મૂલ્યાંકનકાર છે એને ફરજિયાત કોઈ એક વાક્યને પસંદ કરવું જ પડે. તો આ જે છે એ ફરજિયાત પસંદગી કહેવાય છે, ફોર્સ્ડ ચોઇસ મેથડ. કે જેટલા વાક્યો આપ્યા છે એમાંથી જે વાક્યો લાગુ પડે એ તમારે ફરજિયાત પસંદ કરવા પડે. ઓલામાં ચેકલિસ્ટમાં હા અને ના ઉપર આખો કન્સેપ્ટ હતો કે ભાઈ કોઈ પ્રશ્ન આપ્યો હોય એના સંદર્ભમાં એના જવાબ આપ્યા હોય યસ અથવા નો, બેમાંથી એક જવાબ તો હોય જ, તો ગમે તે જવાબ લાગુ પડતો એના ઉપર તમે ટીક માર્ક કરી શકો. એના કરતાં થોડુંક અલગ છે કે આમાં વાક્યો આપ્યા હોય આ રીતના. આ તો મેં તમને એક્ઝામ્પલ પૂરતા આપેલા છે. અને આ રીતે એની સામે બધા નાના નાના બોક્સ હોય, જે વાક્ય લાગુ પડતું હોય કર્મચારીને એની સામે ટીક માર્ક કરવામાં આવે, બરાબર છે. તો આને કહેવાય છે ફોર્સ્ડ ચોઇસની આખી પદ્ધતિ, બરાબર. તો આ કેટલીક મેથડ્સ છે, એ બધી મેથડ્સને તમે અહીંયા ઉપયોગમાં લઈ શકો, બરાબર છે. તો નેક્સ્ટ ટાઈમ આપણે પછી આગળ કંઈક વાત કરશું. થેન્ક યુ.